હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયને લગતા એક MCQની ચર્ચા કરશું. નીચેના પૈકી કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી? ઓડિટિંગની મર્યાદા નથી એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ છે ઓડિટિંગ નાના ધંધાકીય એકમ માટે ઉપયોગી નથી. ઓપ્શન બી, સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓપ્શન સી, તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. અને ઓપ્શન ડી, ઓડિટ કાર્ય દરમિયાન ધંધાના નિત્યક્રમના કાર્યમાં વિક્ષેપ પડે છે. ઓડિટિંગની મર્યાદા નથી એટલે કે એનો ફાયદો પૂછ્યો છે આપણે, એ ખાસ ચેક કરવું શું પૂછ્યું છે. એની મર્યાદા નથી પૂછી, કઈ બાબત એની મર્યાદા નથી એમ પૂછ્યું છે. તો ઓડિટિંગના નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી, વાત સાચી છે. ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે એ ખર્ચાળ સાબિત થતું હોય છે, એટલે એ એની મર્યાદા છે. ઓપ્શન બીમાં કીધું છે સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહ હોય, કોઈ પણ માનવીય તત્વ હોય, માનવીય તત્વ કોઈ પણ કાર્યને અસર કરે જ. એટલે કોઈ પણ વ્યક્તિ જે ઓડિટર હોય એની તપાસ દરમિયાન એના જે અંગત પૂર્વગ્રહ હોય એના કાર્યમાં પ્રતિબિંબિત થતા હોય છે, એ પણ એની મર્યાદા જ છે કે એના અંગત પૂર્વગ્રહ એના કાર્યને અસર કરે છે. માં કીધું છે તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. તો એ તો સારી બાબત છે કે તપાસ થવાની છે એ ખ્યાલ હોવાથી કોઈ પણ કર્મચારી ખોટું કરવાનું નથી વિચારતા. છેતરપિંડી કે ઘોટાળાની શક્યતા ઘટી જાય છે જે પેઢીમાં આપણે ઓડિટિંગ થતું હોય. એટલે એ એનો ફાયદો છે, એ એની મર્યાદા નથી કે કર્મચારી પર નૈતિક અંકુશ રાખે છે. એટલે આપણો જવાબ રહેશે ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી એમ પૂછ્યું છે, એટલે આપણો જવાબ છે તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. ઓપ્શન ડી જોઈ લઈએ. ઓડિટ કાર્ય દરમિયાન ધંધાના નિત્યક્રમના કામમાં વિક્ષેપ પડે છે. જ્યારે ઓડિટિંગ ચાલતું હોય એ દરમિયાન એ ચોપડાની કે જે ખાતાની તપાસ થતી હોય એ વિભાગમાં અન્ય કાર્ય પર એની અસર પડતી હોય છે, એ કાર્ય થોડું વિલંબિત થતું હોય છે, એમાં વિક્ષેપ થતો હોય છે. તો એ પણ એની એક મર્યાદા છે. એટલે આપણો રાઈટ આન્સર છે સી, કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ રાખે છે.